કાળ એવો ખતરનાક આવી રહ્યો છે. અત્યારે આ પોઈન્ટ્સ ઓછા લઈશ. હું હમણાં જ્યારે ત્યાં અમે બધા ભેગા થઈને ચર્ચા નીકળી ત્યારે સાધુઓ મને કહે કે તમને આ વખતે દિવાળીમાં બોલવાના પોઈન્ટ્સ બહુ મળશે. એટલે સમજી ગયા ને, આ બધા પોઈન્ટ્સ હવે હું ક્યારે લઈશ? પાંચમા આરો એની જે બધી વાતો આવશે ને, શાસ્ત્રમાં તો છે જ, પરંતુ અમારા સાધુઓએ કેટલાક શ્રાવકો દ્વારા જે મીડિયાથી અમને પ્રાપ્ત થયું છે એની વાતો હું તમારી સામે મૂકીશ, જે બહુ ખતરનાક વાતો છે. તમે હલી જાઓ એવી વાતો છે. તમારા હજારો લાખો કરોડો રૂપિયા ક્યાં ગાયબ થઈ જશે ખબર નહીં. બે ચીજ આ વર્ષોથી કહેતા આવ્યા છીએ, બે ચીજમાં જૈનો રોકાણ કરે. નંબર 1 જગ્યા, નંબર 2 ગોલ્ડ. જુઓ તો ખરા, ગોલ્ડ ક્યાં પહોંચ્યું? 75 ક્યાં પહોંચી ગયું? ક્યાં જમાનો હતો, આજે ક્યાં ગોલ્ડ પહોંચી ગયું? હજી એ આગની જ્વાળાની જેમ ઉપર જવાનું છે. નંબર 1 ગોલ્ડ, નંબર 2 જગ્યા. જગ્યામાં પણ બહુ તકલીફ છે. અઠવાડિયા પહેલાં અમારી જ્યારે મિટિંગ હતી ત્યારે સમાચાર આવ્યા, વકફ બોર્ડ. તમે સાંભળ્યું હતું કે નહોતું સાંભળ્યું? કેટલાએ કર્યા હતા મેલ? કર્યા હતા મેલ? હા, બોલો. એ લોકોએ 9 કરોડ કર્યા. આપણા બધી આખા હિન્દુએ ભેગા મળીને 3 કરોડ નહોતા પહોંચ્યા. 2.5 કરોડ તો હતો, પાછળ એડ થયા હોય 50 લાખ, તો 3 કરોડ સુધી સમજી શકો છો. હમણાં એવા સમાચાર આવ્યા, વાપીમાં અજીતનાથ ભગવાનનું દેરાસર છે, ગામનું લબ્ધીસુરી મહારાજના સમયનું એ ઉપાશ્રય દેરાસરને જામા મસ્જિદ તરીકે ડિક્લેર કરી દેવામાં આવ્યું. આ ત્યાં બોર્ડ નહીં બદલાય, આ મીડિયાની અંદર પહેલા બદલાઈ જાય અને પછી એના રેફરન્સથી એ વિધર્મીઓ ત્યાં આવી અને કહી દે કે आज से यहाँ पे और किसी को नहीं आना, ये हमारी मस्जिद है, ये हमारा यहाँ नमाज पढ़ने का ताबूत स्थान है, हम यहाँ रहेंगे. તમે ગમે તેટલા ડોક્યુમેન્ટ્સ આપો, કુછ નહીં ચલેગા. આ એવા વિચિત્ર કાયદા, સરકારનું નામ નથી લેતો, આ એવા વિચિત્ર કાયદા 2013માં ચાલુ થયો છે. સરકાર કોની હતી, કઈ હતી, કોણ પ્રાઇમ મિનિસ્ટર હતા, મારા મોઢે નહીં બોલાવો. અને એના કારણે આ કાયદો આજે 11 વર્ષ પછી બરાબર માથું ઉચક્યું છે. ભલી જગ્યાઓ એણે પોતાના તાબામાં કરી લીધી છે. સામાન્યથી એમ કહેવાય, નંબર 1 રેલવે પાસે પ્રોપર્ટી જબરદસ્ત હોય, નંબર 2 ડિફેન્સની પાસે પ્રોપર્ટી જબરદસ્ત હોય, તો એના કરતાં વધારે પ્રોપર્ટી અત્યારે વિધર્મી પાસે છે. એક આખું પાકિસ્તાન અહીંયા ઊભું થાય. કોઈએ તો 3 પાકિસ્તાન કીધા, પણ હું એક કહું છું, એક આખું પાકિસ્તાન બની શકે એટલી જગ્યા વિધર્મીઓએ પોતાના તાબે કરી. લખો એક બચ કે રહેના બાબા. આ બધું નહીં જાણો, નહીં સમજો તો અચાનક તમારે ત્યાં શું થઈ જશે એની તમને ખબર નહીં પડે. આપણે મૂળ વાત ઉપર આવીએ. પ્રભુ તુજ શાસન અતિ